નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ઓગળ તાલુકાના દાદર ગામના વૃદ્ધ અપહરણ અને મારકૂટનો મામલો વધુ ગંભીર બન્યો છે। વૃદ્ધને માર મારી માફી મંગાવતો વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો અને આજે મોટી સંખ્યાના અંદર ચૌધરી સમાજના આગેવાનો, વડીલો, યુવકો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ કાયદેસરની કલમો લગાવીને કાયદેસરના કાર્યવાહી થાય તે બદલ આવ્યા હતા। જુઓ, વિડીયો થયો હતો વાયરલ તે। કરો તમે, હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપ હોય કે આને કાપો કાપી નાખો, કાપી બોલશો નહીં। મને મારી ઉંમર નીચ છે એમ ને? હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને પદ તમને મને બાપુને કેવું કેમ પડે? મારી ભૂલ થઈ છે, કદાચ મેં ભૂલ કરવી પડે, મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે, બાપુ ફોન વિચાર કરવો પડે, બાપુ જે બોલતા હાથ ગણે વિચાર કરવો પડે, વાત તમારી હાથ બોલવું પડે। હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અરે ભાઈ નથી ખબર? અરે ભાઈ રહેવા દો મારો રાડુ લાવો, આપણા બાપ ગાળ ઓપડો છે રાડુ લાવો, ભાઈ ના રાડો બાંધવાનો છે। તમે ક્યાં કોઈ હું ધક્કો નહીં રહેવાનો। બનાસકાંઠાના કાંકરેજના ઓગળ તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરી નામના વૃદ્ધનું થોડા દિવસો અગાઉ અપહરણ કરી 6 જેટલા શખ્સોએ મારી માફી માંગવાનો વિડીયો વાયરલ થયો, ત્યારે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। વિડીયોમાં વૃદ્ધને મારી માફી મંગાવતા હોવાના દ્રશ્યો સામે આવતા અજમલભાઈના પરિવારજનો તેમના આગેવાનો દ્વારા થરા પોલીસ મથકે ફરિયાદ આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી। જોકે પોલીસ ફરિયાદ લીધી નહોતી અને જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારબાદ આક્રોશને લઈને થોડા દિવસ પોલીસ ફરિયાદ લીધી, ત્યારબાદ ઘટનાને ઘેરા પ્રત્યાઘાત બનાસકાંઠામાં જોવા મળ્યા હતા। આજે કાંકરેજના વિસ્તારના ચૌધરી સમાજના યુવાનો, આગેવાનો તેમજ વડીલો ભેગા મળીને પાલનપુર એસપી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી બાકી રહેલા આરોપીઓને પકડીને તેમને સજા કરવા માટેની જાણ કરી હતી। પોલીસે આ બાબતે કડકાઈ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમનું સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, તે અત્યારે તમે જોઈ રહ્યા છો। સમાજના પ્રતિનિધિઓએ વધુ જણાવ્યું હતું કે ઘટના 7 દિવસ સુધી ફરિયાદ નોંધવામાં આવી નહોતી। બાદમાં નોંધાયેલી ફરિયાદમાં વાસ્તવિક ઘટનાક્રમનો યોગ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। વૃદ્ધને મારવાના મામલે ચૌધરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે, જેને લઈને ન્યાય માટે આજે લોકો પાલનપુર એસપી કચેરી પહોંચ્યા હતા અને સમાજના આગેવાનો આરોપ છે કે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો। આ પોલીસ દ્વારા નોંધવામાં આવેલો વિલંબ થયો હતો। ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તેની માંગ સાથે આજે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં લોકો એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી નિષ્પક્ષ ઝડપી તપાસની માંગ કરવામાં આવી હતી। અત્યારે પોલીસનો મોટો કાફલો પણ અહીંયા ગોઠવાયો હતો, જ્યારે મોટી સંખ્યાના અંદર અજમલભાઈ સાથે જે પ્રકારે વ્યવહાર થયો, અપહરણ કરી, એમની લૂંટ કરી, એમને જાનથી મારી નાખવા સુધીની જે યોજનાઓ ઘડાઈ અને એ કાવતરાને પાર પાડવામાં આવ્યો અને એના અનુસંધાને 7 દિવસ સુધી ફરિયાદ ન લેવાય અને જ્યારે ફરિયાદ લેવાય ત્યારે ઘટના અને વાસ્તવિકતા વચ્ચે જે વિસંગતતા સર્જાઈ, એ વિસંગતતાના આધારે અનુસંધાને આજે માન્ય જિલ્લા પોલીસ વડાને સમગ્ર આજના ચૌધરી સમાજના યુવાનો આવેદનપત્ર આપવા માટે આવેલા અને માન્ય જિલ્લા પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે, તો આ વિસંગતતા દૂર કરી જે ઘટના ઘટી છે એ ઘટનાને મૂળ સ્વરૂપ રૂપે ફરિયાદમાં સામેલ કરવામાં આવે એ બાબતની રજૂઆત આજે માન્ય જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। બીજી એક ઘટના હતી ભરતભાઈ ચૌધરીનું મર્ડર થયેલું પાલનપુરની અંદર। આ જ્યારે મર્ડર થયું ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ અમને એવી બાંયધરી આપેલી કે આ કેસની અંદર અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવીશું। આજે એ વાતની પણ માન્ય જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે અને જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે એ કેસની અંદર ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટે જિલ્લા પોલીસ વડાએ પણ ભલામણ કરી છે, એનો અમને સંતોષ છે। આ બે બાબતો હતી। મુખ્ય બાબત અજમલભાઈની ઘટનાની હતી અને અજમલભાઈની બાબતે સમાજ ઈચ્છે છે કે જે ઘટના ઘટી છે એ પ્રમાણે ફરિયાદ દાખલ થાય, બસ આ વાત છે। 7 દિવસ સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતતા છે। જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં જ નથી આવ્યું, તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમ એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે, એને કડકમાં કડક સજા થાય એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એસપી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને ખાતરી આપી છે કે જે ફરિયાદીની જે મૂળ અરજી છે એ પ્રમાણેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે।
અમે વિશ્વાસ રાખીએ છીએ કે જે એસપી સાહેબે કહ્યું છે એ પ્રમાણેની કાર્યવાહી થાય। જો કાર્યવાહી પ્રમાણેની નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તમામ જવાબદારી સરકારશ્રી અને પોલીસ તંત્રની રહેશે।